સોશિયલ મીડિયામાં નાનામાં નાનો ઇન્ફ્લુએન્સર કોઈ ક્રિએટર કે કેટલા રૂપિયા કમાઈ શકે આવી ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને પૂછતા હતા કે કેટલા રૂપિયા કમાઈ શકે છે અને કેટલો ટાઈમ લાગે છે. તો મિત્રો પહેલાં તો વાત કરવાની છે કે પહેલાં તો મહેનત કરવી પડે. કોઈ પણ તમે કામ કરો છો એમાં મહેનત કરવી પડે. વરસથી 2 વર્ષ પછી જેવું તમારું કન્ટેન્ટ એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે વાત કરું ને તો સોશિયલ મીડિયામાં ઇન્કમ ક્યાંથી ચાલુ છે ને જો બધા એમ કહેતા હોય કે ઇન્સ્ટાગ્રામમાં મારે 100 કે છે 50 કે છે તો 1 રૂપિયો નથી આવતો, પણ નો જ આવે. કારણ કે ઇન્સ્ટાગ્રામવાળા 1 રૂપિયો નથી દેતા. જે આવે એ ઇન્સ્ટાગ્રામવાળા એમાંથી નથી દેતા, પણ તમે કોઈ પણ વિડીયોની બિઝનેસને લગતી કોઈ ગેમોના એમાં પ્રમોશન કરતા હોય એમાંથી પૈસા આવે છે. બાકી ઇન્સ્ટાગ્રામવાળા 1 રૂપિયો નથી દેતા. બીજી વાત કરીએ તો ફેસબુકમાં ને યુટ્યુબમાં તો પહેલાં તો મોનોટાઈઝ આપણે કરવાની જ હોય છે. ઘણા બધા મિત્રોથી મોનોટાઈઝ નથી થતી. મારી જ વાત કરું, કેમ કે હું મહેનત નથી કરતો લોંગ વિડીયોની, ખાલી શોર્ટ મેગું છું, ક્યારેક મેગું છું. અપલોડિંગ હોવું જોઈએ કાયમનું અને એવી રીતે હોવું જોઈએ. અને ફેસબુકમાં તો એટલી બધી કમાણી નથી, કારણ કે એમાં તો 100 કે વ્યૂઝ પડે તમારા વિડીયોમાં તો જ તમારે $1 પડે છે. એટલે વિચાર કરો કે 1 લાખ માણસો હોય ને ત્યારે $1 આપણને મળે છે, તો એટલી બધી એમાં કમાણી નથી. તો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરોને સાચી કમાણી હોય ને તો જે બિઝનેસને લગતી કોઈ પણ જાહેરાત કરે છે ને એમાં સાચા પૈસા મળે છે, એવું છે. બાકી તો આવી રીતે બધું હાલતું હોય છે. બાકી આમ કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં ક્યાંય કમાણી નથી એટલી બધી એમ. એટલે ધંધો સાઈડમાં કરતો રહેવાનો ને સોશિયલ મીડિયા પણ સાંભળતું રહેવાનું, પણ એક્ટિવ રહેવાનું, કંટાળવાનું નહીં. સફળતા મળે છે ને મળે છે, એવું છે બધું. બાકી જો કોઈ તમને ક્વેરી હોય તો કોમેન્ટ કરીને મને જણાવો. આપણે નવેસરથી એક વિડીયો બનાવી દઈશું તમારા માટે. એવું બધું છે. જય માતાજી.